બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 181 અને શ્લોક નંબર 182 નો અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ શ્લોક નંબર 181 ની પહેલી કડીનું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સ્વીય પત્ની તરાભિસ્તુરહસી વસનમ સહ. ફરીવાર, સ્વીય પત્ની તરાભિસ્તુરહસી વસનમ સહ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વીય પત્ની તરાભિસ્તુ રહસી વસનમ સહ. પહેલો શબ્દ છે સ્વીય પત્ની તરાભિસ્તુ. શબ્દ છે સ્વીય પત્ની તરાભિસ્તુ. આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ રહેલા છે: સ્વીય પત્ની ઇતરાભિહિ સહતુ. આખો શબ્દ ભેગો થઈ સ્વીય પત્ની તરાભિસ્તુ. આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. સ્વીય પત્ની તરાભિસ્તુરહસી વસનમ સહ. ફરીવાર, સ્વીય પત્ની તરાભિસ્તુરહસી વસનમ સહ. હવે શ્લોકની બીજી કડીનું ગાન અહીંથી હું કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ. ફરીવાર, આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ. આ શબ્દોમાં વચ્ચે એક શબ્દ છે કુર્યુર્ગૃહિણો. કુર્યુર્ગૃહિણો, એમાં 2 શબ્દ છૂટા છૂટા છે: કુર્યુઃ ગૃહિણઃ અને ભેગો શબ્દ કુર્યુર્ગૃહિણો. આ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ. ફરીવાર, આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. સ્વીય પત્ની તરાભિસ્તુરહસી વસનમ સહ. આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ. ફરીવાર, સ્વીય પત્ની તરાભિસ્તુરહસી વસનમ સહ. આપત્કાલમ વિના ક્વાપી ન કુર્યુર્ગૃહિણો નરાઃ. આ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે: ગૃહસ્થાશ્રમમાં રહ્યા એવા પુરુષોએ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે આપતકાળ પડ્યા વિના ક્યાંય પણ એકાંતમાં ન રહેવું. આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 181 નું ગાન કરી મુખપાઠ કરીએ. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 182 પર. સૌ પ્રથમ તેની પહેલી કડીનું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ. ફરીવાર, તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ. આ કડીમાં છેલ્લો શબ્દ છે સ્વપતિતરૈઃ. એમાં છૂટા છૂટા 3 શબ્દ છે: સ્વપતિતરૈઃ એટલે કે પોતાના પતિ સિવાય અન્ય. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાઈએ. તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ. ફરીવાર, તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ. શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. પુરુષૈઃ સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના. ફરીવાર, પુરુષૈઃ સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પુરુષૈઃ સાકમેકાંતે. આ શબ્દમાં 2 શબ્દ છૂટા છૂટા છે: સાકમ
એકાંતે એટલે કે સાથે એકાંતમાં. છેલ્લેથી બીજો શબ્દ છે યાપત્તિ સમયમ. બે શબ્દ છૂટા છે. આપત્તિ સમયમ એટલે કે આપતકાળ. તો આખી કડી આપણે બાળ મિત્રો સમૂહમાં ગાઈએ. પુરુષે સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના. ફરીવાર. પુરુષે સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાઈએ. તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ પુરુષે સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના. ફરીવાર. તથૈવ નહિ નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ પુરુષે સાકમેકાંતે યાપત્તિ સમયમ વિના. આ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે. તે જ રીતે સ્ત્રીઓએ પણ એટલે કે ઉપરના શ્લોકમાં પુરુષોના જે રીતે નિયમ છે તે પ્રમાણે સ્ત્રીઓના પણ નિયમ આ શ્લોકમાં બતાવ્યા છે. તે જ રીતે સ્ત્રીઓએ પણ પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે આપતકાળ વિના એકાંતમાં ન રહેવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 181 અને શ્લોક નંબર 182 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.